મિત્રો સ્વાગત છે તમારું એકવાર ફરીથી સ્ટડી પોઈન્ટ ચેનલમાં જ્યાં આપણે ભણી રહ્યા છે સ્વાધ્યાય 11.2. હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 11.2 ના દાખલા નંબર 6 તરફ. રકમ સમજી લઈએ. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા શોધો. ખૂબ જ ઈઝી દાખલો છે. સીધું સૂત્ર મૂકી દો કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણને અહીંયા આપેલું છે 154 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણને ત્રિજ્યા શોધવાની કીધી છે, પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે તો 4πr સ્ક્વેર બરાબર 154. કિંમતો મૂકીશું. 4 પાઈની જગ્યાએ 22/7 r સ્ક્વેર એટલે કે ત્રિજ્યા આપણે શોધી રહ્યા છે. હવે જ્યારે આપણે ત્રિજ્યા શોધી રહ્યા છે તો ત્રિજ્યાની બાજુમાં રહેલી તમામ રકમ સામેની બાજુ જવા દઈએ તો અહીંયા વધી જાય r સ્ક્વેર સામે 154. 7 અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં જતો રહેશે અને 4 અને 22 જે અંશમાં છે છેદમાં આવી જશે. ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. 22 × 154 અહીંયા આપણને મળશે r સ્ક્વેર બરાબર 49 છેદમાં 4. r સ્ક્વેરમાંથી સ્ક્વેર હટાવી દો એટલે સામેની બાજુએ વર્ગમૂળ કરવું પડે. 49/4 નું વર્ગમૂળ એટલે 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2 માટે અહીંયા આપણને ત્રિજ્યા મળે છે 3.5 સેન્ટીમીટર. ખૂબ જ ઈઝી દાખલો છે મિત્રો, કોઈ જ વધારે હળબડી નથી આ દાખલામાં. તો આ તો સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 6. હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 11.2 ના દાખલા નંબર 7 તરફ. રકમ પહેલા સમજી લઈએ. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગનો હોય તો બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલા આપણે અહીંયા ધારી લઈએ છીએ કે ધારો કે પૃથ્વીની ત્રિજ્યા, અહીંયા બે ગોળા છે, એક પૃથ્વી છે એક ચંદ્ર છે, એટલે બંનેની ત્રિજ્યાને આપણે અલગ અલગ લઈશું. ધારો કે પૃથ્વીની ત્રિજ્યા છે કેપિટલ R1 જેના બરાબર છે r. પૃથ્વીની ત્રિજ્યા R1 બરાબર આપણે r ધારીએ છીએ. તો પૃથ્વીનો વ્યાસ કેટલો થશે? તો યાદ રાખો કે વ્યાસ હંમેશા ત્રિજ્યા કરતાં બમણો હોય. ત્રિજ્યા છે r તો એનો વ્યાસ થઈ જાય 2r. હવે આપણને કીધું છે કે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે, માટે ચંદ્રનો જે વ્યાસ છે એ પૃથ્વીનો વ્યાસ 2r એના કરતાં ચોથા ભાગનો થઈ જાય. એટલે કે અહીંયા ભાગ ચલાવો તો r/2 થઈ જાય. હવે આપણે ચંદ્રની ત્રિજ્યા શોધીએ. તો ચંદ્રની ત્રિજ્યા તો હંમેશા યાદ રાખો કે ત્રિજ્યા જે છે વ્યાસ કરતાં અડધી હોય, એટલે કે r/2 ગુણ્યા 1/2 એટલે ચંદ્રની ત્રિજ્યા આપણને મળે છે r/4, જેના આપણે કેપિટલ R2 લઈએ છીએ. કારણ કે પૃથ્વીની ત્રિજ્યાને આપણે R1 લીધી તો ચંદ્રની ત્રિજ્યાને આપણે R2 લઈ લઈશું. હવે આપણે ગુણોત્તર શોધવાનું વાત કરેલી છે. તો ગુણોત્તર બરાબર ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા યાદ રાખો ચંદ્ર અને પૃથ્વી એ બંને ગોળા છે, એટલે અહીંયા ગોળાની વક્ર સપાટીનું સૂત્ર એપ્લાય થશે. ચંદ્રની વક્ર સપાટી એટલે 4πr2 સ્ક્વેર, કારણ કે એની ત્રિજ્યાને આપણે r2 લીધી છે. પૃથ્વીની ત્રિજ્યા વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr1 સ્ક્વેર. અહીંયા 4π ઉડી જશે. હવે r2 છે r/4 નો સ્ક્વેર અને છેદમાં પૃથ્વીની ત્રિજ્યા છે r નો સ્ક્વેર. એટલે અહીંયા આપણને મળશે r સ્ક્વેર છેદમાં 16 ભાગ્યા r સ્ક્વેર. ભાગાકારને ગુણાકાર સ્વરૂપમાં ફેરવીએ તો r સ્ક્વેર છેદમાં 16 ગુણ્યા, જ્યારે ભાગાકારનો ગુણાકાર કરો ત્યારે પાછળની સંખ્યા વ્યસ્ત થઈ જાય, 1/r સ્ક્વેર. આ બંને ઉડી જાય એટલે 1/16 એટલે ગુણોત્તર આપણને મળે છે 1/16. ખૂબ જ સરળ દાખલો હતો મિત્રો. તો આ દાખલામાં આશા રાખીએ કે આપણને આ બંને દાખલામાં ખબર પડી જશે. અને હવે આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 11.2 ના દાખલા નંબર 8 તરફ.